દર્શક મિત્રો, આજના કેમિકલ ભર્યા યુગમાં એક જાગૃત ખેડૂતનું ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છીએ, જેણે તમાકુમાં સારું એવું રિઝલ્ટ લીધું છે. આવો જાણીએ એમના જ મુખે. શું નામ છે ભાઈ તમારું? મારું નામ ચંદુભાઈ. ચંદુભાઈ, આ તમારું ખેતર છે? ના, મારા ભાણાનું ખેતર છે. બરાબર. તો તમે અહીંયા કેમ ઊભા છો? મેં દવા અપાવરાઈ છે. અચ્છા દોસ્તો, આજે આપી છે. એમના ભાણા એટલે કે હિતેશભાઈ બારગામ ગયા હોવાથી ચંદુભાઈ પોતે ઊભા રહ્યા છે અહીંયા. તો આવો જાણીએ શું શું રિઝલ્ટ મળ્યું તમાકુમાં. તો ચંદુભાઈ, શું તમે કહેતા હતા રિઝલ્ટ મળ્યું એ? આ પાનાની લંબાઈ, પાનું જાડું. હા 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 દોસ્તો, પત્તાની સાઈઝ જુઓ. વજન બિલકુલ બહુ વજન, બહુ મોટું લાગે છે. આ તો બહુ 2 ફૂટ ઉપર છે. આ જુઓ. હા 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 દોસ્તો, તમાકુના પાકમાં આવડું પત્તું શાયદ જ ક્યાંક જોયું હશે તમે. 2 બાય 2 ફૂટનું છે, 2 ફૂટથી વધારે છે. લંબાઈ એ પાછી 2 ફૂટથી મોટું છે. ચંદુભાઈ, બધા પત્તા આવા છે? બધા ટોટલ. બીજું બતાવો તો. જો આ એરિયો. હા, સેમ એ જ સાઈઝ. અચ્છા, હવે તમે બીજું કંઈક કહેતા હતા ચંદુભાઈ, કે પત્તાની સાઈઝ સિવાયનું બીજું એક રિઝલ્ટ, એ કયું? એ આમ તો 4 કે 5 જ પત્તો રાખીએ અમે. હા, પણ ભોણાઈ 10 પત્તો રાખ્યો છે, તો એ બી રિઝલ્ટ મળી છે. અચ્છા, 10 પત્તા રાખવાથી શું નુકસાની થાય? નુકસાન વજન ઓછો પડે, ઉપરના પોનાનું વજન જ ના થાય. બરાબર. 4 પોનાનું જ વજન બે, 4 કે 5 પોનાનું વજન થાય, બીજા પાનાનું ના બેસે. વજન ઓછો બે. દોસ્તો, બેહદ નહીં. અહીંયા એક છોડમાં 9 પત્તા છે. 9 પત્તાઓની સાઈઝો એવડી છે. અને બિલકુલ ખાખલ નહીં, પાછી નીચે ખાખલ નહીં. ખાખલ કીએ છે ને એ નહીં બિલકુલ. હવે ચંદુભાઈ, આ રિઝલ્ટ મળ્યું છે એનાથી? નેટ સપની બાયોફિટની. બરાબર. હા. કઈ પ્રોડક્ટ હતી એમાં? એનપીકે, પછી વેપોપ, સ્વેત, બાયો 99, સ્ટીમરીઝ, એન્ટીવાયરસ. બરાબર. ચંદુભાઈ, આ કેટલી વાર નાખી હતી આમાં? 2 જ વાર. ઓહો દોસ્તો, આ 2 જ વાર આ પ્રોડક્ટ નાખવાથી આ રિઝલ્ટ તમે જોઈ શકો છો. દરેક પત્તાઓના સાઈઝો ગજબની થઈ છે. નીચે ચડાવેલી છે. તો ચંદુભાઈ, આ સમજો કે આ બધા વાપરે તો? બધા વાપરે તો બહુ સરસ. આ નથી વાપરતા, આજે મેં ઈડરમાં જોયું કે ખેતરે પત્તા પીળા થઈ જાય છે. એનું કારણ શું? કેમિકલ વાપરવાથી. યુરિયા, ડીએપી, પછી કોપર બધું વાપરે છે ને, એ કેમિકલ છે બધું. સલ્ફેટ, પોટાશ, બધું કેમિકલ નાખવાથી જમીન કડક થઈ જાય છે. નાખીને તો એ વ્હાઈટ થઈને કડક થાય એટલે નીચે મૂળ ના જોઈએ કોઈ બી પાકનો, તમાકુનો કે કોઈ બી, પણ નીચે ના જાય એટલે જેડો ફૂટ પછી પીળી પડી જાય. બરાબર. એ પ્રોબ્લેમ થાય કેમિકલથી. એ પ્રોબ્લેમ છે. બરાબર. કરોડોનો ખર્ચો કરીએ છતાં પણ ફેલ જઈએ. અચ્છા, ખર્ચા ઉપરથી ચંદુભાઈ આનો કેટલો ખર્ચો થયો છે? આનો ખર્ચો તો 2200-2500. બરાબર. બસ? હા. અને એમાંય 2 જ વાર નાખી છે? 2 જ વાર થી. બીજો તો બીજી દવા ઘરે પડી જ છે મારા પાસે. બરાબર. કે હવે વિચારો કે આ 2200-2500 નું રિઝલ્ટ છે દોસ્તો. અહીંયા એક પણ પત્તું પીળું નથી. એક પણ પત્તું પીળું નથી. અચ્છા, અડધી દવા વધી છે હજી. તો મતલબ તમારા 1000 ની અંદરનો ખર્ચો છે આ. તો 1000 ની અંદરના ખર્ચામાં આ રિઝલ્ટ લીધું છે. તો તમારું બીજા ખેડૂતોને શું કહેવું છે? ખેડૂતનો પૈસો બચે અને ખેડૂતની પરિસ્થિતિ સારી થાય. આ નેટસપની બાયો 95 સ્ટીમરી બધી વાપરીએ તો આપણે ખોટા પૈસા જતા ના રહે, અને જમીન સુધરે એટલે આપણો પાક સુધરે. અને આ કેમિકલ આપીએ છીએ એ આપણે પોતાની માને ઝેર પાઈએ છીએ એ રીતના છે. બરાબર. પોતાની માને ઝેર પાઈએ છીએ. ચંદુભાઈ, તમે આ રિઝલ્ટ લીધું, પોતાની માને દવા પાઉં છું એ રીતના લોકો માનતા નથી કે આ છે ને જે કેમિકલ ને બધું નાખીએ છે, યુરિયા, ડીએપી, એ ઝેર પાયેલું જ છે. પેસ્ટિસાઇડની સાઈડ એ બધી એ રીતની હોય છે. હવે ચંદુભાઈ, અમારી એક એવી ધારણા છે કે તમને આ રિઝલ્ટ મળ્યું છે તો તમે દરેક ખેડૂતોને સજાગ અને જાગૃત કરો કે ખેતરની અંદર કેમિકલ સિવાય
ઓર્ગેનિક ખેતી પણ થાય છે, જૈવિક ખેતી. તો જૈવિક ખેતીની સલાહ આપો ને દરેક લોકોને આ ઝેરથી બચાવો એવી શુભકામના સાથે તમારે ઇન્ટરવ્યૂ દીધું એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ચંદુભાઈ.